પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે, ચલો હવે બધાનું કન્ફર્મેશન મળી ગયું છે, બધા એ લેક્ચરની અંદર આવી ગયા છો. લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. કાલે આપણે વાત કરતા હતા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો ફટાફટ મને કેટલાક છે તમારે જવાબ આપવાના છે, એટલે મને આઈડિયા આવે કે તમે લોકો છે એ કાલનું એ કેટલું સમજ્યા છો. રેડી છે? કેટલાક તમારે જવાબ આપવાના છે, બરાબર? તો બધા તૈયાર રહેજો કમેન્ટમાં, બરાબર? એટલે મને ખ્યાલ પડે. કર્તરી કર્મણી આ તો નાના છોકરાના પપ્પાને પણ હવે ખબર પડી જાય. એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ આપણે બેઝિક છે એ સમજી ગયા છે. એક વાક્ય તમને હું આપું છું, એ વાક્યમાં તમારે મને એ કહેવાનું છે કે આપેલું વાક્ય છે એક્ટિવ છે કે પેસિવ. બરાબર? આપેલું વાક્ય છે એ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે, એ તમારે મને એ કહેવાનું છે. રેડી? ચાલો, આવું વાક્ય છે, આઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. ચલો ફટાફટ જવાબ આપી દો. આઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. ધ્વની પટેલ એક્ટિવ વોઇસ કે ચલો આઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. ફટાફટ કોમેન્ટ આપો. એક્ટિવ પેસિવ વોઇસ. તીર્થભાઈ પેસિવ વોઇસ કે છે, સર મને નથી સમજાતું, પ્લીઝ વન ટાઈમ રિપીટ. એક્ટિવ વોઇસ. કાંઈ વાંધો નહીં, હવે જો સમજાવી દઉં છું. એક્ટિવ વોઇસ ડન છે, બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને એ ખ્યાલ આવી ગયો છે, બરાબર, કે એક્ટિવ વોઇસ છે આ વાક્ય છે. હવે આ વાક્ય છે ને એક્ટિવ વોઇસ છે. શું કામ? કારણ કે આ વાક્ય શું છે, તો કે આઈ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. બરાબર? હું શાળાએ બસ દ્વારા જાઉં છું. આવું વાક્ય છે, હું શાળાએ બસ દ્વારા જાઉં છું. એક્ટિવ વોઇસ એટલે શું થાય, તો કે એક્ટિવ વોઇસ એટલે સિમ્પલ મેં કાલે સમજાવ્યું હતું કે જ્યારે વાક્યની અંદર શરૂઆતની અંદર એ કરતા હોય, બરાબર, તો એ કરતા જે વાક્યની શરૂઆતની અંદર હોય છે એને શું કહેવામાં આવે છે? એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. કાલે જે નહોતા એ લોકો ખાસ ધ્યાન રાખી લ્યો, આવડી જશે. જો વાક્યની શરૂઆતની અંદર કરતા આપવામાં આવ્યા હોય, બરાબર, તો એ એક્ટિવ વોઇસ છે. સર આ સેન્ટેન્સ જ રોંગ છે. કોણ છે આ? આર્ચી. બરાબર, કઈ રીતે રોંગ છે મને સ્પેસિફાઈ કરશો? રેડી જ છે બધું, બરાબર? રોંગ તમે છો. આઈ ગોઝ ટુ અહીંયા ગો આવે, આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. આ એ મિસ્ટેક હતી, સાચી વાત છે. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. બરાબર, હું શાળાએ છે એ બસ દ્વારા જાઉં છું. રેડી છે? તો આમાં જે બસ દ્વારા જવાની જે ક્રિયા થઈ છે, જાઉં છું, એ ક્રિયા કરનાર કોણ છે? આઈ છે. ડન, બરાબર? તો આઈ છે આ કર્તા છે. કર્તા વાક્યની શરૂઆતની અંદર છે, તો આ જે વાક્ય રચના છે એ શું કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય. બરાબર? રેડી છે? ઓકે, ચલો. શરૂઆતની અંદર કરતા હોય તો એક્ટિવ વોઇસ. બરાબર? બીજું વાક્ય ફટાફટ જવાબ આપી દેજો. આવું વાક્ય છે, ફટાફટ જવાબ આપો. અ લેટર વોઝ રિસીવ્ડ બાય હિમ. અ લેટર વોઝ રિસીવ્ડ બાય હિમ. અ લેટર વોઝ રિસીવ્ડ બાય હિમ. સરસ, બરાબર? બધા છે એ જવાબ આપી રહ્યા છે અને સાચા જવાબ આવી રહ્યા છે, એટલે વાંધો નથી આવતો. તો અક્ષય સર જે સેન્ટેન્સ અ લેટર વોઝ રિસીવ્ડ બાય હિમ, આવું વાક્ય છે. રેડી છે? કેવું વાક્ય છે? તો કે પેસિવ વોઇસ છે. બરાબર, કેવું છે? પેસિવ વોઇસ છે. કારણ કે વાક્યની શરૂઆતની અંદર શું છે, તો કે કર્મ છે, ઓબ્જેક્ટ છે. બરાબર? તો સિમ્પલ કાલ જે નહોતા એ લોકો સમજી લો. જો વાક્યની શરૂઆતની અંદર છે એ કરતા હોય, જો વાક્યની શરૂઆતની અંદર કરતા હોય ને પછી આખું પાછળનું વાક્ય હોય, બરાબર, તો કરતા શરૂઆતની અંદર હોય તો આ એક્ટિવ વોઇસ. જો વાક્યની શરૂઆતની અંદર કર્મ હોય પછી આખું વાક્ય હોય, બરાબર, તો આ શું કહેવાય? પેસિવ વોઇસ. ઘણા વિદ્યાર્થી મિત્રો, બરાબર, એવો આ શોર્ટકટ બનાવતા હોય છે કે જે વાક્યમાં બાય આવે એ વાક્ય પેસિવ વોઇસ. બરાબર? તો એવું તમારે યાદ રાખવાનું નથી. બાય જેમાં આવે એ પેસિવ વોઇસ હોય, બરાબર, એવું યાદ રાખવાનું નથી. એના માટે મેં તમને આ સેન્ટેન્સ છે આજે એ આપેલું છે. બરાબર? તો યાદ રાખવાનું છે. કર્તા અને કર્મ એના દ્રષ્ટિએ, બરાબર, એના પરિપ્રેક્ષ્ય છે એ સમજવાનું છે.
રેડી છે? ચલો હવે કાલે આપણે સ્ટેપ જોયા હતા, બરાબર? એક્ટિવમાંથી પેસિવ કરવા માટેના કેટલાક સ્ટેપ છે એ આપણે જોયા હતા. હવે સ્ટેપ છે એમાં આગળ વધવાનું છે, બરાબર? પહેલું સ્ટેપ વાક્યમાં રહેલા કર્તાને ઓળખો, આપણે જોઈ ગયા હતા. સ્ટેપ નંબર 2 વાક્યમાં રહેલા કર્મને ઓળખો, બરાબર? સ્ટેપ નંબર 3, 3 સ્ટેપ આઈ થિંક એ આપણે જોયા હતા. રેડી છે? ત્રીજું સ્ટેપ કયું હતું? તો ત્રીજા સ્ટેપને શોર્ટકટની અંદર આપણે કંઈક આવી રીતે દર્શાવશું, બરાબર? ઇન્ટર કર્તાને એ કર્મના સ્થાને અને કર્મને કર્તાના સ્થાને લઈ જવાનું છે. અને એના માટે આપણે યાદ રાખ્યું હતું ફટાફટ, બરાબર? તમારે છે એ સાથે સાથે મને એ કોમેન્ટ કરતા જવાની છે. કર્તા હોય અને એની કર્મ વિભક્તિ હોય. 3 સ્ટેપ આપણે ક્લિયર કર્યા હતા. રેડી ને? ઓકે, 3 સ્ટેપ આપણે એ ક્લિયર કર્યા હતા. તો કર્તા છે એ કર્તા અને એની કર્મ વિભક્તિ તમારે છે મને એ કોમેન્ટની અંદર જણાવતા જવાની છે. કર્તા જ્યારે આય હોય તો એની કર્મ વિભક્તિ શું હોય, બરાબર? કર્તા જ્યારે વી હોય તો એની કર્મ વિભક્તિ શું હોય? કર્તા જ્યારે યુ હોય તો એની કર્મ વિભક્તિ શું હોય? હી હોય તો એની કર્મ વિભક્તિ શું હોય? શી હોય એની કર્મ વિભક્તિ શું હોય? ઈટ હોય એની કર્મ વિભક્તિ શું હોય? અને ધે હોય ત્યારે એની કર્મ વિભક્તિ શું આવે? અને કોઈ પણ નામ હોય તો એને નામની કર્મ વિભક્તિ, દાખલા તરીકે રોહન, તો એની કર્મ વિભક્તિ શું હોય? બરાબર? આ તમારે જણાવવાનું છે. ફટાફટ 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 ફટાફટ. ઓકે 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 ઓકે. અક્ષય સર, પ્રાચીબા એવું કહે છે અક્ષય સર જે સેન્ટેન્સ લખે એ હંમેશા ટ્રુ હોય. એવું નથી બેન, ક્યારેક ઉતાવળની અંદર બરાબર મિસ્ટેક થઈ જતી હોય છે, બરાબર? પણ મિસ્ટેક મેં તમને કહી દીધી છે એમ. કોઈ આમાં ભગવાનના દીકરા નથી, બધાથી ભૂલ થાય જ છે. રેડી છે? અને મિસ્ટેક ઇઝ ઓકે. તમે જ્યારે કાંઈક કામ કરતા હોય ને જ્યારે ભૂલ થાય એનો મતલબ સીધો છે કે તમે એ કામ કરી રહ્યા છો, બરાબર? અને એવી કોઈ મેજર ભૂલ નથી. અહીંયા છે ગોઝ લખાઈ ગયું હતું. રેડી છે? અને આપણે એ બાય ટાઈમ આપણે છે એ સાચું કરી નાખ્યું છે, કરેક્ટ કરી નાખ્યું છે. ચલો આઈનું શું થશે? આઈનું શું થાય? આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, શી છે તો એનું હર, ઈટનું ઈટ, ધેનું ધેમ, અને રોહન છે, બરાબર? તો એની કર્મ વિભક્તિ એ રોહન પોતે જ રહે, નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે. ડન છે ડન છે, ઘણા બધા એ સાચો જવાબ આપ્યો છે, બરાબર? અને આ બધા જ કર્મ પહેલા એ તમારે એક શબ્દ મૂકવો પડે. શું? બાય. શું મૂકવું પડે? બાય. રેડી છે? ઓકે, તો આ 3 સ્ટેપ આપણે એ કાલે એ જોઈ ગયા હતા. હવે આજનું જે સ્ટેપ છે, બરાબર, આજનું જે સ્ટેપ છે સ્ટેપ ખાસ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આજના લેક્ચરમાં જે પણ એ જોવાનું છે, સમજવાનું છે, આમાં તમારે બરાબર એ વસ્તુ એ યાદ પણ રાખવી પડશે. થોડુંક છે એ અલગ વસ્તુ છે, બરાબર? સોરી સર, લેટ વાંધો. હવે શું કરવાનું છે? તો હવે આ વસ્તુ થઈ ગયા બાદ કર્તા ઓળખાઈ ગયા, કર્મ ઓળખાઈ ગયું, બરાબર? પછી એને ઇન્ટરફિન્ટર, બરાબર, કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને લઈ ગયા. હવે શું કરવાનું? તો કે કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવા. અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મૂકવું. આ પણ આપણે એ લગભગ છે જોઈ ગયા. ભૂત કૃદંતનું રૂપ મૂકવું આ નિયમ મેં લખાયો હતો. અને આમાં એ ભૂત કૃદંતનું રૂપ એટલે શું, એવો કોઈકને પ્રશ્ન થયો હતો તો ખાસ યાદ રાખજો. ભૂત કૃદંતનું રૂપ એટલે ક્રિયાપદનું V3, બરાબર? ક્રિયાપદનું ત્રીજું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રીજું રૂપ ભૂત કૃદંતનું રૂપ કયો, ક્રિયાપદનું ત્રીજું રૂપ કયો, V3 કયો, પાસ્ટ પાર્ટિસિપલ કયો, બધું એક જ છે. બરાબર, રેડી. હવે આમાં એ કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવા, તો કાળ મુજબ કયા સહાયકારક ક્રિયાપદ આવશે એ ખાસ તમારે છે એ ધ્યાનમાં એ લેવાનું છે. બરાબર, તો પહેલા વર્તમાન કાળની વાત કરીએ, સાદા કાળની વાત કરીએ. તો સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની અંદર છે એ સહાયકારક ક્રિયાપદ કયા આવશે, તો કે એમિઝાર આવશે. બરાબર, મેં કીધું એમ કે ક્રિયાપદનું છે એ કયું આવશે, V3. જો સાદો ભૂતકાળ હોય, આ સિક્વન્સમાં યાદ રાખજો, આરામથી યાદ રહી જશે. બરાબર, એવું કશું અઘરું નથી. સાદો ભૂતકાળ હોય તો ભૂતકાળની અંદર એમિઝારની જગ્યાએ શું આવી જશે, તો કે વોઝ વેર આવશે. અને એમાં પણ છે ક્રિયાપદનું કયું રૂપ આવશે, V3. સાદો ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ કયા આવે છે, તો કે વિલ અથવા શેલ પ્લસ મૂકવામાં આવે છે બી, અને ક્રિયાપદનું V3 મૂકવામાં આવે છે. બરાબર, ચાલુ કાળ હોય એની અંદર પહેલો કાળ ચાલુ વર્તમાન કાળ, તો એમાં શું આવે છે, તો કે એમિઝાર પ્લસ કોઈ ચાલુ કાળનું તમે જ્યારે પેસિવ કરો છો. બરાબર, તો ચાલુ કાળનું તમે જ્યારે પેસિવ કરો ત્યારે એક શબ્દ મૂકવામાં આવે છે બિંગ. આ ખાસ યાદ રાખવાનું છે દરેક ચાલુ કાળની અંદર. બરાબર, એ તમે જ્યારે પેસિવ કરો છો, કન્ટિન્યુઅસ ટેન્સનું જ્યારે તમે પેસિવમાં કન્વર્ટ કરો છો, બરાબર, ત્યારે છે એ બિંગ એ શબ્દ આવશે. અહીંયા ફરીવાર એ ક્રિયાપદનું છે કયું રૂપ આવશે, એ V3 આવશે. રેડી છે? ચાલુ વર્તમાન કાળ તો એમિઝાર વત્તા બિંગ વત્તા ક્રિયાપદનું V3. ચાલુ ભૂતકાળ તો આમાં શું આવશે, તો કે સેમ વસ્તુ વોઝ વેર પ્લસ બિંગ પ્લસ ક્રિયાપદનું V3. ચાલુ ભવિષ્યકાળ. બરાબર, હવે આમાં ધ્યાન રાખવાનું છે, ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ એ થતું નથી વ્યવહારિક દ્રષ્ટિએ. બરાબર, આવું આપણે વાક્ય ક્યારેક બોલતા નથી, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. હવે પાછા કોઈ પૂછતા નહીં, સાહેબ એ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ પૂછાશે તો, બરાબર, થતું જ નથી, નહીં પૂછાય. બરાબર, અને પૂછાય છે તો ગ્રેસિંગ માર્ક મળશે. રેડી છે? ચલો, પૂર્ણ વર્તમાન કાળ. જેટલું આ જે સહાયકારક ક્રિયાપદ છે એટલી એ બાબત યાદ હશે. બરાબર, તો આરામથી તમે એક્ટિવનું પેસિવ છે કરી નાખશો. પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળ છે એનું તમને પેસિવ કે તો હેવ એઝ, હેવ અથવા હેઝ. જેમ ચાલુ કાળની અંદર બિંગ શબ્દ આવતો હતો એમ પૂર્ણ કાળની અંદર કયો શબ્દ આવશે, બીન. બરાબર, કોઈ પણ એ પરફેક્ટ ટેન્સ હોય, કમ્પ્લીટ ટેન્સ હોય, એની અંદર તમારે શબ્દ મૂકવાનો છે બિંગ. બરાબર, અને ફરીવાર કે ક્રિયાપદ છે એનું કયું રૂપ આવશે, V3. બરાબર, ક્રિયાપદનું કયું રૂપ આવશે, V3. બરાબર, હેવેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું V3. પૂર્ણ ભૂતકાળ હોય બરાબર, પૂર્ણ ભૂતકાળ હોય તો હેવેઝની જગ્યાએ શું આવી જશે, હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું V3. પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર, તો વિલ અથવા શેલ વત્તા હેવ વત્તા બીન વત્તા ક્રિયાપદનું V3. પૂર્ણ ભવિષ્યકાળ છે એનું પેસિવ, સર કાલે રજા છે કે નહીં, બરાબર, એ તમને અનાઉન્સમેન્ટ કરશે. રેડી છે? કાલે રજા છે કે નહીં એને અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. બરાબર, હમણાં અબ્બાસ સર છે આવશે, તમને મેસેજ ગ્રુપની અંદર નાખી દેવામાં આવશે. બરાબર, ઓકે. સર તો ભણાવું છું, થેન્ક યુ વેદાંત. જો
હવે આ પૂર્ણ ભવિષ્યકાળ છે, એ પૂર્ણ ભવિષ્યકાળ છે, એ પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ તમારે પૂછાવાના નહિવત ચાન્સીસ છે, બરાબર. સ્ટાન્ડર્ડ 9 ની અંદર આ પેસિવ છે, બરાબર. આ પૂર્ણ ભવિષ્યકાળનું પૂછાવાના નહિવત ચાન્સીસ છે, પણ તેમ છતાં કદાચ પૂછાઈ ગયું તો આપણને આવડવું જોઈએ. તો સહાયકારક જે ક્રિયાપદ છે, એ સહાયકારક ક્રિયાપદની અંદર આટલો ચેન્જીસ છે થશે. ફટાફટ બધા, બરાબર. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. સર કાલે રજા છે કે એની ગ્રુપમાં નથી, બરાબર. તો એનાઉન્સમેન્ટ હમણાં કરી દેવામાં આવશે. આની પછીનો જે લેક્ચર છે એ લેક્ચરની અંદર, બરાબર, તમને એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવશે. ઓકે, સ્ક્રીનશોટ બધાએ લઈ લીધો હશે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ઉતાવળે. તો આ ચોથું સ્ટેપ છે આપણું, ક્લિયર છે, બરાબર. કે સહાયકારક ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદની અંદર છે એ આવા ચેન્જીસ થશે, બરાબર. કે જ્યારે સાદો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાનકાળની અંદર શું થશે, તો કે સાદા વર્તમાનકાળની અંદર એમિઝાર મૂકવામાં આવશે. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર, ભવિષ્યકાળ હોય તો વિલ શેલ પછી મૂકવામાં આવશે બી, બરાબર. ચાલુ વર્તમાનકાળ હોય તો એમાં પણ એમિઝાર, પણ સાથે સાથે એક શબ્દ યાદ રાખવાનો છે. ચાલુ કાળની અંદર બીઇંગ શબ્દ છે એ એડ થશે, બરાબર. વોઝ વેર ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ બીઇંગ વત્તા V3. પૂર્ણકાળ છે તો એમાં હેવેઝ વત્તા V3 આવે, બરાબર. એમાં સિમ્પલ વસ્તુ શું આવશે, હેવેઝ પ્લસ એક શબ્દ નવો પૂર્ણકાળની અંદર બીન, તો હેવેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદનું V3. પૂર્ણ ભૂતકાળ છે તો એમાં હેડ પ્લસ શું આવશે, બીન, અને એ ક્રિયાપદનું V3. ભવિષ્યકાળનું પૂછાવાની સંભાવના નહીં હોત, પણ કદાચ પૂછાય તો આપણને આવડવું જોઈએ. વિલ શેલ પ્લસ હેવ વત્તા બીન અને વત્તા ક્રિયાપદનું V3. ડન છે. આ 4 સ્ટેપ થઈ ગયા બાદ, આટલી વસ્તુ થઈ ગયા બાદ નંબર 5, પાંચમું સ્ટેપ શું કહે છે, બરાબર. પાંચમું સ્ટેપ શું કહે છે, બરાબર. તો કે અન્ય શબ્દ જોડવા, આવું કહે છે. એકદમ ઈઝી છે. પાંચમું સ્ટેપ તો નહીં વધશે, બરાબર. અન્ય શબ્દ છે તમારે જોડવાના છે, પાછળ છે, બરાબર, શબ્દ વધ્યા હોય એ જોડવાના છે. ચલો એક ફટાફટ એક્ઝામ્પલ દ્વારા છે આપણે, બરાબર, એ બધા સ્ટેપ છે એ યાદ કરી લઈએ અને પછી આપણે આગળ એ વધીએ, બરાબર. કાળ પ્રમાણે એ કાળ પ્રમાણે એ આપણે છે એક્ટિવનું પેસિવ જોવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, એટલે આરામથી તમે લોકો એ સમજી શકો. કારણ કે 9મું 10મું 11મું અને 12મું 4 ધોરણની અંદર આ વસ્તુ એ આવશે, ફાઇનલ છે. રેડી? ચલો વાક્ય જોઈએ કે રાધિકા sings a song regularly. આવું વાક્ય છે. બધાને ખબર છે, બરાબર. એક્ટિવ છે, રક્ષાબંધન છે, બધી વાત સાચી. અહીંયા હવે ભણવામાં જ્યાં નો કોમેન્ટ, બીજી ફાલતુની, બરાબર, કોમેન્ટ ના જોઈએ. ચલો આવું વાક્ય છે, રાધિકા સિંગ્સ અ સોંગ રેગ્યુલરલી, બરાબર. રાધિકા છે એ રેગ્યુલરલી, નિયમિત એ ગીત ગાય છે, બરાબર. તો ગીત ગાવાની જે ક્રિયા કરે છે એ ક્રિયા કરનાર કોણ છે, રાધિકા. મતલબ કે જે આપેલું વાક્ય છે એ આપણને કેવું છે, એક્ટિવ વોઇસ. હવે આપણે પેસિવના ફટાફટ, બરાબર, આપણે સ્ટેપ સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર, કે કયા કયા સ્ટેપ આપણે જોઈ ગયા છે. તો પેસિવમાં એ પહેલું સ્ટેપ વાક્યમાં રહેલા કર્તાને ઓળખું, સ્ટેપ નંબર 1. શું ગાય છે રાધિકા, શું ગાય છે, તો કે સોંગ, ગીત ગાય છે, બરાબર. તો આ સ્ટેપ નંબર 2. ત્રીજું સ્ટેપ શું છે, તો કે બરાબર એ કર્મ છે, કર્મને આગળ લાવવાનું છે, આ સ્ટેપ નંબર 3. તો હવે આપણે એપ્લાય કરીએ અ સોંગ, બરાબર. ચોથું સ્ટેપ કયું છે, તો કે ચોથું સ્ટેપ છે એ સહાયકારક ક્રિયાપદ મૂકવાના. હવે સિંગ્સ શબ્દ છે, SKS મતલબ કે સાદો વર્તમાનકાળ છે, તો એના સહાયકારક ક્રિયાપદ કઈ આવે, જો તો એમ, ઇઝ કે આર આવે, બરાબર. તો સોંગ છે, અ સોંગ છે, એક વચન છે, એટલે શું આવશે, ઇઝ. પેસિવમાં બધી જ જગ્યાએ, બરાબર, એ ક્રિયાપદનું છે એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે કે V3 ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું હોય છે, બરાબર. એટલે સિંગનું ત્રીજું રૂપ શું થશે, સંગ. જે પણ કરતા તમે દર્શાવો છો એની કર્મ વિભક્તિ હોય, બરાબર, અને એની પહેલા બાય મૂકવું પડે. તો રાધિકા છે એની કર્મ વિભક્તિ રાધિકા પોતે જ થાય, નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે, અને એની પહેલા બાય, એટલે રાધિકાનું શું થઈ જશે, બાય રાધિકા. ડન છે. રેગ્યુલરલીનું રેગ્યુલરલી, આટલી વસ્તુ આપણે એ સમજી ગયા. થઈ ગયું છે આપણું પેસિવ, બરાબર.
જેને સ્ટેપ છે એ સ્ટેપ ક્લિયર ન હોય તો મને કહેજો, બરાબર, કે કયા સ્ટેપની અંદર એ તમને સમજણ નથી પડી તો ફટાફટ છે એ સ્ટેપ હું તમને ક્લિયર કરાવી દઉં છું, બરાબર. બાકી સ્ટેપ જો સમજાઈ ગયા છે, ડન છે, બરાબર, તો ફટાફટ ડન છે, કમ્પ્લીટ, ઓકે, બરાબર, એવી કોમેન્ટ તમે લખીને મોકલી દો એટલે મને ખ્યાલ પડે કે સ્ટેપ તમને એ કેટલા સમજાણા છે. કારણ કે સ્ટેપના આધારે એ એક્ટિવનું પેસિવ છે ખાસ એ થશે. ડન છે, બરાબર સર, હંમેશા ડન છે, ઓકે, બરાબર. તો લગભગ એ ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને બધા સ્ટેપ સમજાઈ ગયા છે. ચલો હવે આપણે એક કાળ પ્રમાણે એ એક્ટિવનું પેસિવ કરવાનું છે, બરાબર. એક જ કાળના 3 વાક્ય લેવાના છે. એક જ કાળ છે. વેદાંતભાઈ કહે છે સર, શું વેદાંતભાઈ સર, 1 ટાઈમ રિપીટ કરો પ્લીઝ, બરાબર. કાચીબા સિંધો, ડન છે, ઓકે. જેને ન સમજાણું હોય, બરાબર, એ લોકો પાછા અહીંયા જોજો, હમણાં સમજી જશે, પછી પણ ન સમજાય તો કહેજો, બરાબર. અલગ અલગ કાળ છે, અલગ અલગ કાળ પ્રમાણે આપણે એક્ટિવનું પેસિવ છે એ કરવાનું છે. રેડી? તો પહેલા વાત કરીએ એ સાદો વર્તમાન કાળ. 3 સેન્ટેન્સ, દરેક કાળના 3 સેન્ટેન્સ જ કરવાના છે. આરામથી એ 3 સેન્ટેન્સની અંદર, બરાબર, એ આવડી જશે. ન આવડે તો આપણે વધારે એક સેન્ટેન્સ છે જોશું, બરાબર. સર આ સિંગ્સની જગ્યાએ એ ગમે કાળ હોય ને, સિંગ્સની જગ્યાએ, બરાબર, એ કોઈ પણ કાળ હોઈ શકે. તો કાળ પ્રમાણે છે એનું ક્રિયાપદ ફરતું હોય છે, બરાબર. રાધિકાએ ગીત ગાયું એવું વાક્ય હોય, બરાબર, તો રાધિકા સેંગ અ સોંગ, તો આ સિંગની જગ્યાએ સેંગ પણ આવી શકે છે. રેડી? ચલો, તો સાદા વર્તમાન કાળની પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને ક્લિયર કરાવી દઉં, પછી જે આપણે આગળ વધીએ. હવે આમાં શું થશે તો કે આમાં તમારું જે, બરાબર, બંને વાક્ય રચના છે એ ક્લિયર થતી જશે. તમે જે ટેન્સ ભણી ગયા છો, બરાબર, તો એ ટેન્સની જે વાક્ય રચના છે ક્લિયર થશે એટલે ઓલમોસ્ટ ડુએસ ડાયરેક્ટ છે આ સાથે એ પેરેલલ ચાલતું થશે, બરાબર. કાળ પણ છે તમને નહીં ખબર હોય અથવા તમે છે કાળની અંદર એ એબસેન્ટ હશો અથવા વ્યવસ્થિત, બરાબર, વાક્ય રચના કદાચ ભૂલાઈ પણ ગઈ છે તો એ રિવાઇઝ થઈ જશે. એક્ટિવ વોઇસની અંદર શું આવે તો કે પહેલા એક્ટિવ વોઇસની અંદર આવે કરતા. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો ક્રિયાપદનું કયું રૂપ આવે, ES વાળું રૂપ આવે છે, બરાબર. પછી શું આવે કર્મ, અને પછી શું આવે અન્ય શબ્દો આવે છે. આવી સાદા વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. ડન છે, બરાબર. કાળ ભણી ગયા છો, આવડતી હશે. પેસિવ વોઇસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો પેસિવ વોઇસની અંદર શું છે તો કે પેસિવ વોઇસમાં કર્તાની જગ્યાએ શું આવી જશે, કર્મ. પછી છે એ સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ, આર. પેસિવમાં બધે જ ક્રિયાપદનું કયું રૂપ આવે છે, ક્રિયાપદનું V3. કર્મ છે ત્યાં થઈ જશે બાય, કર્તા, અને અન્ય શબ્દનું અન્ય શબ્દ પાછળ જોડી દેવા. અકાર નકાર પ્રશ્નાર્થ એ સર રાધિકાનું હર થાય, ન થાય. રાધિકાનું હર નહીં થાય, બરાબર. ધ્વનિ પટેલ, રાધિકાનું હર નહીં થાય કારણ કે આપણે આગળ જ વાત કરી હતી હમણાં તો કે કોઈ પણ જે નાઉન છે એ નાઉનની કર્મ વિભક્તિ નાઉન પોતે રહે. રોહન છે તો એની કર્મ વિભક્તિ નાઉન પોતે રોહન જ રહે, બરાબર. રાધિકાનું હર નહીં થાય. ઓકે, ચલો વાક્ય જોઈએ. સાદો વર્તમાન કાળ છે, ધ્યાન રાખજો, બરાબર. એક જ વાક્ય કરાવું છું. પેલા પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. જો આમાં બધા જ પ્રકારના વાક્ય પૂછાય છે, બરાબર. પોઝિટિવ જ પૂછાય એવું જરૂરી નથી, નેગેટિવ પણ પૂછાય અને ઇન્ટ્રોગેટિવ પણ પૂછાય. ડન છે, એટલે ખ્યાલ પડવો જોઈએ. ચલો, આ વાક્ય છે કે અભય ડ્રિંક્સ કોફી એવરી મોર્નિંગ. જો એકદમ બેઝથી સમજાવું છું, બરાબર. હું અભય
ડ્રિંક્સ કોફી એવરી મોર્નિંગ. અભય દરરોજ સવારમાં કોફી પીએ છે. તો પહેલું સ્ટેપ કરતા ઓળખો. કરતા કોણ છે અભય? કર્મ શું છે? કોફી. શું પીવે છે? કોફી. એટલું ક્લેરિફાઈ થઈ ગયું. ડ્રિંક્સ ક્રિયાપદ છે, SKS વાળું રૂપ છે કારણ કે કરતા ત્રીજો પુરુષ એકવચન છે. રેડી? એક્ટિવ વોઇસ સમજાઈ ગયું. હવે આપણે આનું પેસિવ કરવું છે. તો પેસિવમાં પહેલા છે કર્મ આગળ આવશે. કર્મ કયું છે? કોફી. બરાબર, તો કોફી. હવે કોફીના આધારે તમારે શું મૂકવાનું છે? તો કર્મના આધારે તમારે મૂકવાનું છે એમ ઇઝ કે આર. બરાબર, તો કોફી છે એની સાથે હંમેશા એક વચનનું ક્રિયાપદ આવે કારણ કે કોફી બરાબર એ હંમેશા એક વચન નાઉન આવે કારણ કે એ કેવું નાઉન છે? મટીરિયલ નાઉન છે. કોફી છે, દૂધ છે, મિલ્ક છે, ઘી છે, સોનું છે, આ મટીરિયલ નાઉન બધા છે એક વચનની અંદર આવે છે. બરાબર, નાઉન ચેપ્ટર તમે ભણી ગયા છો. તો કોફી ઇઝ. હવે ઇઝ મૂક્યા બાદ ક્રિયાપદનું શું મૂકવાનું છે? V3. કોફી ઇઝ ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. કોફી ઇઝ ડ્રંક. અભય છે એની કર્મ વિભક્તિ શું થાય? તો કે અભયની કર્મ વિભક્તિ અભય પોતે જ થાય અને એની પહેલા બાય એટલે બાય અભય. એવરી મોર્નિંગ નું એવરી મોર્નિંગ. રેડી છે? કોફી ઇઝ ડ્રિંક બાય અભય એવરી મોર્નિંગ. બરાબર, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. રેડી? આ V3 છે, ત્રીજું રૂપ છે એટલે પાછા આનું પૂછતા બરાબર આ ડ્રિંકનું કેમ ડ્રંક થઈ ગયું છે. ચલો એક વાક્ય ફટાફટ તમારે આન્સર આપવાનો છે. બરાબર, પછી નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. ચલો. I read ન્યૂઝપેપર એવરી ડે. ફટાફટ તમારે આનો જવાબ આપવાનો છે. I read newspaper every day. ફટાફટ આન્સર. I read newspaper every day. I read newspaper every day. ફટાફટ આન્સર આપો. ચલો. I read newspaper every day. સર લેક્ચર ક્યારે ખતમ થશે? પ્રાચીબા સિંધવ તમને તમારા 12 ન્યૂઝપેપર રીડ બાય મી. વેદાંતભાઈનો સાચો જવાબ છે પટેલ ગર્વ. ન્યૂઝપેપર ઇઝ રીડ બાય મી. રેડી છે? બરાબર, ઓકે. શું કહે છે? આ ન્યૂઝપેપર તો કર્મ જવાબ ફટાફટ જેને જવાબનું આવડ્યું હોય અથવા બરાબર જેને વાર લાગે છે તો ધ્યાન રાખો. બરાબર, બાકી રહી ગયું તો અ ન્યૂઝપેપર સાદો વર્તમાનકાળ છે એટલે એમ ઇઝ આર મૂકવાનું છે. બરાબર, ન્યૂઝપેપર એક વચન છે એટલે ઇઝ. રીડનું ત્રીજું રૂપ બરાબર રીડ જ થાય. રીડ, રેડ, રેડ. બોલાય એને રેડ પણ વંચાય, બોલાય એને રેડ પણ બરાબર લખાય રીડ જ થાય. આ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય, આઈનું થઈ જાય બાય મી, એવરી ડેનું એવરી ડે. ચાલો ડન છે. ચાલો નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સમાં કેવું હોય છે? તો Rahul does not eat junk food. આવું વાક્ય છે. Rahul does not eat junk food. રેડી? તો આનું તમારે પેસિવ બનાવવું છે. તો સેમ પેટર્ન બરાબર ઉપર જે સ્ટ્રક્ચર આપ્યું છે એ મુજબ બરાબર. રાહુલ ડઝ નોટ ઇટ જંક ફૂડ. રાહુલ છે એ જંક ફૂડ ખાતો નથી. શું ખાતો નથી? તો કે જંક ફૂડ. કર્મ શું છે? જંક ફૂડ. તો જંક ફૂડ એના આધારે તમારે શું મૂકવાનું છે? એમ ઇઝ કે આર. બરાબર, એક વચન છે એટલે શું આવશે? ઇઝ. ફૂડ છે એ જથ્થો દર્શાવે છે. બરાબર, એક વચનમાં જ હોય. જંક ફૂડ ઇઝ નકાર છે તો નકાર છે એટલે નોટનું નોટ. ડુ ડઝની જગ્યાએ નકારમાં બરાબર શું મૂકવાનું છે તમારે? એમ ઇઝ કે આર. ડુ ડઝની જગ્યાએ તમારે નકાર વાક્યની અંદર એમ ઇઝ આર મૂકવાનું છે કારણ કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ કયા છે? એમ ઇઝ આર. રેડી છે? જંક ફૂડ ઇઝ નોટ. ઈટનું ત્રીજું રૂપ ઈટન. રાહુલ છે એની કર્મ વિભક્તિ રાહુલ અને એની પહેલા બાય, બાય રાહુલ. જંક ફૂડ ઇઝ નોટ ઇટન બાય રાહુલ. બરાબર, વેદાંતભાઈનો સાચો જવાબ છે. ધ્વની પટેલનો સાચો જવાબ છે. સરસ. બરાબર, ચાલો. તો કદાચ આવું વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પૂછાણું
બરાબર. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર છે એ કઈ રીતે વાક્ય પૂછાય છે એની વાત કરીએ. ડુ યુ ટેક મેડિસિન? રેગ્યુલરલી, આવું વાક્ય છે. ડુ યુ ટેક મેડિસિન રેગ્યુલરલી? બરાબર. તમે એ નિયમિત રૂપે મેડિસિન્સ દવાઓ લ્યો છો? બરાબર. તો જો ડુ ડઝની જગ્યાએ હમણાં જ મેં તમને સમજાવ્યું, બરાબર, કે ડુ ડઝની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે? એમ ઇઝ કે આર મૂકી દેવાનું છે. હવે અહીંયા છે એ વાક્યની અંદર ડુ હતું કારણ કે અહીંયા કર્તા આવ્યું છે. હવે આપણે કર્મ આગળ લેવાનું છે. કર્મ કયું છે? મેડિસિન્સ છે, બરાબર. તો મેડિસિન, હવે મેડિસિન્સના આધારે તમારે શું મૂકવું પડે? એમ ઇઝ આર, બરાબર. તો મેડિસિન્સ બહુવચન છે એટલે શું આવશે? આર, બરાબર. આર મેડિસિન્સ. ડુ ડઝની જગ્યાએ મેં કીધું એમ શું મૂકવાનું છે? એમ ઇઝ કે આર. આર મેડિસિન્સ. ટેકનું ત્રીજું રૂપ ટેકન, યુનું થઈ જાય બાય યુ, રેગ્યુલરલી. આર મેડિસિન્સ ટેકન બાય યુ રેગ્યુલરલી, બરાબર. આર મેડિસિન્સ ટેકન બાય યુ રેગ્યુલરલી. આર મેડિસિન્સ ટેકન બાય રેગ્યુલરલી. સર રાઇટિંગ સેક્શન ક્યારે કરાવશો? રાઇટિંગ સેક્શન છે એ લાઈવ લેક્ચરની અંદર પણ મૂકવાનો છે, બરાબર. અને એપ્લિકેશનની અંદર જે ટોપિક ચાલતા છે એક પછી એક ટોપિક કરાવવો પડે ને ભાઈ, બરાબર. એટલે સિક્વન્સમાં બધા જ છે એ ચાલશે. ફિકર નોટ, બરાબર. ટેગલાઇન તમે યાદ રાખો, હમ હે ફિર ક્યાં ગમ હે, બરાબર. એટલે ચાલે બધું, બરાબર. બધું ચાલશે, તમે ટેન્શન ના લેતા. ઓકે, ડન છે, બરાબર. તો આ સાદા વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળની અંદર એ આ પ્રકારે છે એ એક્ટિવનું પેસિવ છે એ થતું હોય છે. ડન છે, ક્લિયર ને બધાને? ઓકે, સરસ. ચલો આનો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો, પિનશોટ ફટાફટ લઈ લેજો. લખવામાં ખોટો ટાઈમનો છે, તમે લગભગ તો લખી જ નાખ્યું છે, બરાબર. પણ કદાચ ન લખ્યું હોય તો એ સ્ક્રીનશોટ છે એ લઈ લેજો. ડન છે, પાડી લીધો છે. ઓકે, બરાબર. સાદા વર્તમાન કાળમાં આવવું તો સાદા ભૂતકાળની અંદર કેવું હોય? તો કે સાદા ભૂતકાળમાં આવવું હોય અહીંયા સાહેબ કેવું હોય? આવું જો, બરાબર. કેવું? આવું સાદો ભૂતકાળ. તો એની પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના તમને કહી દઉં. એક્ટિવ વોઇસમાં શરૂઆતની અંદર શું આવશે? તો કે કર્તા. આ બધાને ખબર હોવી જોઈએ. એક્ટિવ વોઇસની અંદર શરૂઆતની અંદર કર્તા આવે છે. ડન છે, ગુડ છે, બરાબર. સાદો ભૂતકાળ છે એમાં ક્રિયાપદનું કયું રૂપ આવે? V2 આવે, એટલે કે ભૂતકાળનું રૂપ આવે, બરાબર. પછી શું આવે? તો કે કર્મ આવે. અને પછી શું આવે છે? અન્ય શબ્દો આવે છે. રેડી છે? કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. આનું તમારે પેસિવ બનાવવું છે. સાદા ભૂતકાળનું તમારે પેસિવ બનાવવું છે. તો એઝ યુઝ્યુઅલ પહેલા શું આવશે? કર્મ, બરાબર. એઝ યુઝ્યુઅલ પહેલા શું આવશે? કર્મ, બરાબર. પછી શું આવશે? તો કે પછી આવશે વોઝ અથવા વેર. કર્મના આધારે વોઝ અથવા વેર. પડકાર બેન્ચના લેક્ચર છે ક્યારે શરૂ થશે? પડકાર બેન્ચની અંદર ભાઈ ટાઈમ ટેબલ તમને મૂક્યું છે લાઈવની અંદર, બરાબર. 18 તારીખથી એસઆઈ છે શરૂ થવાના છે. રેડી? કર્મ પ્લસ વોઝ વેર. ક્રિયાપદનું V2 છે એનું શું થઈ જશે? ક્રિયાપદનું V3, એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. રેડી? કર્મ પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું V3 પ્લસ બાય, પછી શું મૂકવામાં આવે છે? કર્તા અને અન્ય શબ્દ. ચલો આવું છે. એક્ઝામ્પલ જોઈએ. રાહુલ broke the glass window. અહીંયા ધ્યાન રાખજો. રાહુલ broke the glass window in last lecture. આવું વાક્ય છે, બરાબર. કાંઈ વાંધો નહીં, બરાબર. રાહુલ broke the glass window in last lecture. રાહુલે એ છેલ્લા લેક્ચરની અંદર ગ્લાસ વિન્ડો, કાચની બારી એ તોડી. રેડી? ચાલો. તો પેઇન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનું પેસિવ બનાવવું છે તો પહેલા કર્મ ઓળખો. કર્મ શું છે? તો કે ધ ગ્લાસ વિન્ડો. ધ ગ્લાસ વિન્ડો. ધ ગ્લાસ વિન્ડો. એના આધારે શું મૂકવાનું છે? એમ ઇઝ ક્યાર, બરાબર? નહીં, શું મૂકવાનું છે? વોઝ અને ભાઈ આમાં બીજી જે કોમેન્ટ છે દેવાંશી છે, પછી બીજા કોણ છે, બરાબર? આ જે બીજી કોમેન્ટ કરતા હોય ને બધી વાત તમારી સાચી, તમારી ફિલિંગ્સ હું સમજી શકું છું, તમે મિસ કરતા હશો, ઘરે વાંધો નહીં, બરાબર? પણ અત્યારે છે ભણવામાં ધ્યાન આપો તો વધારે મજા આવશે, કારણ કે નહીંતર પછી એક્ઝામની અંદર એ માર્ક મિસ થશે. હા, પછી રિઝલ્ટની અંદર પછી તમે કોઈને કહેવા નહીં જઈ શકો, બરાબર? ધ ગ્લાસ વિન્ડો ઇઝ ના આવે ભાઈ, બરાબર? ગ્લાસ વિન્ડો વોઝ, કારણ કે સાદો ભૂતકાળ છે. બ્રોક છે, આ શું છે? V2 છે. ધ ગ્લાસ વિન્ડો વોઝ, બ્રોકનું ત્રીજું રૂપ બ્રોકન. રાહુલનું શું થઈ જશે? બાય રાહુલ ઇન લાસ્ટ લેક્ચર. ધ ગ્લાસ વિન્ડો વોઝ બ્રોકન બાય રાહુલ ઇન લાસ્ટ લેક્ચર. આ રીતનું સેન્ટેન્સ બનશે. રેડી છે? ઓકે, ચલો નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. I did not buy a mobile from market. આવું વાક્ય છે, I did not buy mobile from market. સર આ ક્વેશ્ચનનું ગુજરાતી શું થાય? કયા ક્વેશ્ચનનું? બરાબર કે રાહુલ બ્રોક ધ ગ્લાસ વિન્ડો લાસ્ટ લેક્ચર. રાહુલે છેલ્લા લેક્ચરની અંદર એક કાચની બારી તોડી. બરાબર? સર સાયન્સનો લેક્ચર નથી, છે ને? કોણ છે? I did not buy a mobile from a market. આવું સેન્ટેન્સ છે. તો પહેલા એ શું આવશે? કર્મ ઓળખી લ્યો. અ મોબાઈલ ડુડ જ હતું તો એમિઝાર મૂકતા હતા. ડીડ છે એટલે શું મૂકવું પડશે? વોઝ અથવા વેર. અ મોબાઈલ વોઝ નકાર વાક્ય છે એટલે નોટ. અ મોબાઈલ વોઝ નોટ બાયનું ત્રીજું રૂપ બોટ. અ મોબાઈલ વોઝ નોટ બોટ. આઈનું શું થઈ જાય? આઈનું થઈ જાય બાય મી, બરાબર? અ મોબાઈલ વોઝ નોટ બાય મી ફ્રોમ માર્કેટ. અ મોબાઈલ વોઝ નોટ બોટ બાય મી ફ્રોમ માર્કેટ. આ પ્રકારનું સેન્ટેન્સ બનશે. અ મોબાઈલ વોઝ, સર બોર્ડ में મોબાઈલ વોઝ નોટ બોટ બાય મી ફ્રોમ માર્કેટ. ડન છે. ઘણા બધાના સાચા જવાબ આવ્યા છે, બરાબર? હવે આ વાક્ય છે પ્રશ્નાર્થ, એનું કઈ રીતે થશે કે ડીડ યુ કોલ મી યસ્ટરડે. ચલો એક ભાઈએ બહુ મોટી એવી કોમેન્ટ આપી દીધી છે, બરાબર? સર બોર્ડમાં તમે દેખા પેલા જવાબ આપી દઈએ. ચાલો
ડીડ યુ કોલ મી યસ્ટરડે આવું વાક્ય છે. તો પહેલા પેલા વાક્યમાં શું છે તો કે પહેલા કર્તા ઓળખી લો. કર્તા છે યુ, કર્મ ઓળખો, કર્મ છે મી, બરાબર. કર્મને તમારે આગળ લાવવાનું છે, પણ વાક્ય જુઓ કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. કેવું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર એ ડીડના સ્થાને તમારે શું મૂકવું પડશે, વોઝ અથવા વેર. હવે મી છે એ કર્મ છે, તો એને આગળ લઈશું તો મીનું શું થઈ જાય, આઈ, અને આઈ સાથે શું આવશે, વોઝ, બરાબર. મી છે તો મી છે એને એ કર્મ વિભક્તિ છે, કર્મને તમે આગળ લો તો એની કરતા વિભક્તિ મૂકવી પડે, બરાબર. તો મીનું શું થઈ જાય, આઈ, તો એની સાથે શું આવશે, વોઝ. વોઝ આઈ, કોલ છે એનું ત્રીજું રૂપ, કોલ્ડ. યુનું શું થઈ જાય તો કે બાય યુ, યસ્ટરડે નું યસ્ટરડે, આ રીતે. રેડી. વોઝ આઈ કોલ્ડ બાય યુ યસ્ટરડે, આવું વાક્ય છે. અને ફટાફટ હવે આજનું આ છેલ્લું સેન્ટેન્સ છે, બરાબર, એનો જવાબ આપી દો અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ મળશું. રેડી. ફટાફટ આનો જવાબ આપવાનો છે કે ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ. ચલો ફટાફટ આનો જવાબ આપી દો કમેન્ટની અંદર. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ. ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ, કર્મ કયું છે, બરાબર, તો ધ વર્લ્ડ કપ, ધ વર્લ્ડ કપ, બરાબર. વોન છે સાદો ભૂતકાળ છે એટલે વોઝ મૂકવું પડે. આ વોઝ મૂકતા ઘણા બધા ભૂલી ગયા છે. ધ વર્લ્ડ કપ વોઝ, વોનનું ત્રીજું રૂપ વોન થાય, વોન. ઇન્ડિયાનું થઈ જાય બાય ઇન્ડિયા. વર્લ્ડ કપ વોઝ વોન બાય ઇન્ડિયા, આવું સેન્ટેન્સ બનશે. પ્રશ્નાર્થ ના આવે. ઓકે ઓકે ઓકે, ચલો તો પ્રેક્ટિસ કરજો ખાસ, બરાબર. વાક્ય છે તમારી એ જાતે એ બનાવજો, બરાબર. અને બીજા આવા કેટલાક વાક્ય છે એની પ્રેક્ટિસ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. Painted Painless Learning.